આરતી ઉતારે પછી છે રહેવા દેવાનું પછી દરિયો રામ રામ તો સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં। તો અત્યારે અમે છીએ નકળંગ મહાદેવ તો અહીંયા છે દિશામાં પધરા આવેલા છે દિશામાંની મૂર્તિ દિશામાનું વર્ષ છે તો નકળંગ આવેલા છે દિશામાંની કંઈક છે બધું માણસો પબ્લિક ભાઈ છે નકળંગ મહાદેવ દશામાને પધરાવા આવ્યા છે। હમણાં તમને માલપા દરિયો ભરાણેલો છે પણ હમણાં તમને માલપા શિવલિંગનું પેલું છે ધજાને એવું દેખાડશે શિવલિંગ એવું તો દરિયો છે એ અત્યારે ભરાઈ જ ગયો ખાલી ખાવાની વાર લાગશે એવો બધા પધરાવીને આવે છે માણસો ગીત વગાડે તો આ રીતના હે હાંડળી બધા લોકો છે એ માતાજી દિશામાંની મૂર્તિ પધરાવે બધા છે એ દશામાની મૂર્તિ છે એ બધા આમ આ રીતે મૂકી દે છે ને દરિયો ભરાય એટલે છે એ બધી વયું છે માણસો છે એ ફૂલ આવેલું હોય ત્યારે બધા નાય છે અંદર આવડા ચોખા ખવડાવે હાંડળી ને અહીંયા છે દશામાની મૂર્તિ મૂકી દીધી હવે છે અહીંયા પહેલાં છે આરતી કરવાની પછી મૂકી દેવાની પછી છે દરિયો ભરાશે એટલે છે પાણીમાંથી પધરાવાય અંદર છે મૂકતા નથી અત્યારે આમ કાંઈથી શેક સુધી છે આ બાજુથી ત્યાં આમ છેલ્લે સુધી છે બધા મૂર્તિ મૂકી દેતી આરતી ઉતારે પછી છે રહેવા દેવાનું પછી દરિયો ભરાય એટલે આરતી કરે ગીતભાઈને બધા ગીત ગાય નકળંગ દશામાની આરતી ઉતારી છે ને હવે નકળંગ પોગી ગયા છે આરતી ઉતારે દશામાની હાંડળી છે ઘઉં ને ચોખા ને બધું ખાય બનાવેલી મૂર્તિ છે કેમેરા વાળા ઈદભાઈ બધા ફોટો પડાવે પછી કેમેરો લઈને ફોટો પણ એક ફોટાની કિંમત છે એ 20 રૂપિયા લેવાની છે મૂર્તિની સારા ફરતી છે રાસ ગરબા લઈ આવી રીતે દરિયામાં તો છે દર્શન ન થાય છે તમને મંદિરમાં દર્શન કરાવું નેક્સ્ટ મને નામ ન આવડે જય મહાદેવ તો અહીંયા દર્શન કરી લો મહાદેવને જળ ચડાવે જવાયું નથી બહાર મંદિર છે આવ્યા છીએ પૂજા અર્ચના કરીએ છીએ દિશામાં મહાદેવને જય મહાદેવ બધું નોટિસ મૂકેલું છે કેટલા વાગે દરિયો ભરાય કેટલા વાગે ખાલી થાય એ બધું છે આમાં લખેલું છે તો હવે હું તમને બતાવું અહીંની થોડીક બજાર તો માર્કેટ ભરાણી થઈ બતાવું
ટ્રેક્ટર ને બધું છે. બરફ ખાઈ આવી જા ખાવા માટે પાણીને શરૂ કરી દીધું. આવી જાવ બરફ ખાવા. તો ભાઈ વરસાદ છે એ થોડો થોડો ચાલુ થઈ ગયો. વાદળા એટલા છે દેખાતું છે. વરસાદ છે એ ધીમો ધીમો ઝરમર ચાલુ થઈ ગયો. વિડીયો છે એ ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વ્લોગમાં.